બધા જેની સાંભળવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એ કનારા સાહેબ પણ આપણી વચ્ચે છે. પણ એક કે માટી બે પ્રકારની હોય. પગની રજમાં આપણા ઘર પાસે આવે તો એને આપણે વાળી નાખીએ છીએ, અને એ જ માટી માટલું ઘડાઈને આવે તો એ પાણિયારા ઉપર હોય. ઘડતરનું મહત્ત્વ છે. ક્યાંથી ઘડતર થયું છે એ વ્યક્તિના સ્વભાવમાં જોડાઈ જતું હોય છે. આદરણીય કનારા સાહેબને વિનંતી કે જેનું ખૂબ સારું ઘડતર થયું છે ને આપણા બધાને એ જ વાત કરે કે જેમાંથી આપણને કંઈક શીખવા મળે. કનારા સાહેબ. જય મુરલીધર. સમય ઘણો થયો છે અને હવે તમારે નોકરીએ લાગી જવું જોઈએ, એટલે ટૂંકમાં પૂરું નહીં કરું. કારણ કે જે સપનાને સમય નથી આપતા એને સમય કશું જ આપતો નથી. એટલે જ્યારે સભા શરૂ થઈ ત્યારે જે 636 બેઠા હતા એમાંથી અત્યારે માંડ 422 રહેલા મારા આહિર સમાજના થોડા અધીરા ભાઈઓ અને બહેનો. અહીંયા 17 મહાનુભાવો બેઠા છે. માતાજીને 17 ચડાવોને જે વિશ ન પૂરી થાય એ કદાચ આ 17 મહાનુભાવોને સાંભળીને પૂરી થઈ જાય એવા અહીંયા બેઠેલા મહાનુભાવો, જેમાં માનની શ્રી કરંગિયા સાહેબ, માનની શ્રી હમીરભાઈ, પીએસઆઈ રામ સાહેબ મારા પરમ મિત્ર, જેના ક્લાસીસનું નામ પણ પરફેક્ટ છે અને જે પણ પરફેક્ટ છે એવો મારો ખાસ મિત્ર રજનીશ. પીએસઆઈ રામ સાહેબે કીધું કે એ આપણને સમય આપશે, પણ મારે ને રજનીશને તો એવા સંબંધ છે કે હું એનો સમય ઝૂંટવી લઈ શકું, એટલે આપણો તો એની ઉપર હક છે. એવા જ બધા જ મારા પરમ મિત્રો. આપણા હૃદયમાં કૃષ્ણ છે અને હમણાં સુધી બે અર્જુન હાજર હતા. હવે વાર હેની છે તો માત્ર લક્ષ્યભેદ કરવાની વાર છે. બબે અર્જુન આપણી વચ્ચે, અર્જુન ડાંગર ને અર્જુન કારેથા બંને હાજર છે. 44 જેટલા અહીંયા સ્વયંસેવકો તમારા માટે ખડે પગે છે. મનમાં હર્ષ ન સમાય એવા હર્ષ ને તન મન ધનથી જે સેવા કરે છે એવો કેતન, આ બધા જ લોકો તમારા માટે અહીંયા ખડે પગે છે. અને ત્યારે જો હાજર ન રહીએ તો એનાથી મોટું પાપ બીજું આહિર સમાજને એકેય ન લાગે. જયરાજ બહુ સરસ બોલ્યો છે. મારે તો હમણાં થોડી વાર પછી એની આગળ એક કામ કરાવવું છે, એટલે એ સિક્રેટ રાખવું ને મારા વાતની છે શરૂઆત કરું. कौन कहता है बंजर हुआ हिंदोस्तां हमारा है, कौन कहता है बंजर हुआ हिंदोस्तां हमारा है, वो तो आज भी देवायत बोदर और वीरबाई माँ से भरा पड़ा है, वो तो आज भी देवायत बोदर और वीरबाई माँ से भरा पड़ा है. फर्क सिर्फ इतना है मेरे दोस्त, तुम ढूंढ रहे हो इधर उधर जबकि वो तुम्ही में कहीं दबा हुआ पड़ा है. બધું આપણી અંદર જ છે. અહીંથી બહુ સરસ વાત થઈ, બધાએ બહુ સરસ કીધું કે આજ લખી નાખો કે ભાઈ એક પેજની અંદર પીએસઆઈ બુકમાં લખી નાખો, રૂમમાંથી લખી નાખો. હું તમને વિનંતી કરું છું કે જો આ કાર્યક્રમને સફળ બનાવવો હોય, હર્ષભાઈ અને કેતનભાઈની મહેનત એળે ન જાય એવું કરવું હોય તો આજ અહીંથી સામાન્ય વિદ્યાર્થી તરીકે નહીં ઊભા થતા, કાગળમાં પછી લખજો, પહેલાં હૃદયમાં લખી લ્યો કે આજ અહીંથી પીએસઆઈ ઊભો થાય છે. હૃદયમાં લખી લો આજ અહીંથી આઈએસ ઊભો થાય છે. હૃદયમાં લખી લો કે આજ અહીંથી શિક્ષક ઊભો થાય છે. એ હૃદયમાં લખવાથી શરૂઆત છે, એ પછી કાગળમાં ઉતરતું હોય છે. તો અહીંયા પહેલાં હૃદયમાં લખીને છે એ જાય એવી જ અમારી શુભકામના, અને તો જ તમે છે સફળ થશો. કારણ કે 90% તો વિદ્યાર્થીઓની ગાડીઓ એવી જ હોય છે કે જેની મંજિલ જ કાંઈ નથી હોતી, ભટકાવા સિવાય એને બીજું કોઈ પરિણામ મળતું નથી. આમાંય કેટલાય લોકો છે કે જેણે હજી ગોલ જ સેટ નહીં કર્યા હોય, અને જેના ગોલ સેટ ન કર્યા હોય એ ક્યાં પહોંચે? તમે કહો સાહેબ તો આમાં ટકા આવે પછી નક્કી થાય ને, પહેલામાં ટકા આવે પછી નક્કી થાય ને. મને બેલીફની પરીક્ષા લેવાતી હતી ને ત્યારે એક પરીક્ષા કરવાનું મન થયું હતું કે જો હું કંઈક સર્વસત્તાધીશ હોઉં તો ક્લાસમાં જઈને એક જ સવાલ પૂછું કે બેલીફનું પેપર ઊંધું મૂકી દો, 100 માર્કનો નવો પ્રશ્ન આવ્યો છે એ ફાટ નાખો, અને 100 માર્કનો નવો પ્રશ્ન એ છે કે ખાલી એટલું લખીને બતાવો કે બેલીફે કરવાનું શું હોય, તો 90% તો ક્લાસ છોડીને જતા રહે. કારણ કે જેને એ જ ખબર નહોતી બેલીફે શું કરવાનું, એ બધા પરીક્ષા દેતા. અને આપણે પૂછીએ કે કેમ તમે આ પરીક્ષામાં જાઓ છો, તો કે અનુભવ થાય ને. આ અનુભવ એ બહુ ખરાબ શબ્દ છે, અનુભવ લેવા નહીં જતા. અને આજે હું 90% વિદ્યાર્થીને પૂછું કે ભાઈ શેની તૈયારી કરીશ, તો એક બહુ ડાયનોસર ટાઈપનો જવાબ આવે, જનરલ. આ જનરલ શું છે એ મને સમજાવી દે ને તો એને મારે એક બહુ મોટો સુવર્ણચંદ્રક મારા તરફથી આપવો છે. કારણ કે હમણાં જ કીધું કે બધાયના કામ કરે ને કોઈના કામ ન કરે, જનરલ તૈયારી કરે ને કાંઈ ન થાય, યાદ રાખજો.
પહેલાં એ તો નક્કી કરો કે મારું મેથ્સ પાવરફુલ છે, મારે તલાટી થવું જોઈએ, મને બાળ મનોવિજ્ઞાન આવડે છે, મારે ટેટની પરીક્ષા છે આપવી જોઈએ, મારી હાઇટ બોડી એટલી સરસ છે, મારે પીએસઆઈ થવું જોઈએ. અલ્પેશ અહીંયા આવ્યો ને અને અર્જુનભાઈએ કીધું કે કેટલાક લોકોની ચાલમાં પોલીસ હોય છે. અલ્પેશ આવતો હતો તો માઇક ટૂંકવું પડ્યું અને છેલ્લે બોલ્યો એવું કે અભી તો આસમાન તોલના બાકી છે, અને એ ખરેખર બનશે જો એ ધારે તો. એટલું સરસ છે એ અલ્પેશભાઈનું વ્યક્તિત્વ છે. નિમિષાબેનની ઓડી પણ આજ બહુ સરસ દોડી. તો આ બધા આપણા સમાજના ઘરેણાઓ છે. હવે તમારે ક્યાંય પ્રેરણા નથી લેવા જવાની. આ 15 જણાને આજ ઇનામ પ્રાપ્ત થયા. આવતા વર્ષનો એકમાત્ર ગોલ કે 15ની જગ્યાએ હવે આપણું નામ આવવું જોઈએ. બસ આ જ ગોલ સેટ કરીને આજ જાઓ ને. જાજી કાંઈ અમારે તમારી પાસેથી અપેક્ષા નથી રાખવાની. હું તમને ભૂતકાળમાં લઈ જાઉં. સાલ હતી 2007. 2007ની અંદર એક આહિર સમાજનો દીકરો, એણે પ્રથમવાર, મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રથમવાર આઈએએસની પરીક્ષા પાસ કરી, પ્રિલિમ પરીક્ષા પાસ કરી. પછી રીતસર નહીં એણે ભીખ માંગવાની શરૂ કરી. ભીખ છે નહીં તો કે ગાઈડન્સ માટેની ભીખ, માર્ગદર્શન માટેની ભીખ, કે કોઈક એને એમ સમજાવે કે હવે પછી મેઇન પરીક્ષા માટે વાંચવાનું શું હોય. પ્રિલિમમાં તો પાસ થઈ ગયો, હવે મેઇન પરીક્ષા માટે શું વાંચવાનું? તો એ કોઈને ખબર નહોતી. એના પપ્પા છે એ સમાજમાં ભળતા પણ થોડાક ઓછા બોલા હોવાના કારણે એટલી બધી ઓળખાણ નહોતી, અને દિલ્હી પરીક્ષા દેવા ત્યારે જવાનું થતું હતું. એટલે એ છોકરો પરીક્ષા દેવા જ ન જઈ શક્યો. અને જ્યારે એને પરીક્ષા હતી એના આગલા દિવસે એના લગ્ન હતા. એટલે એ આઈએસ તો ન થયો પણ લગ્ન થઈ ગયા. અને લગ્નના એ ફેરા ફરતો હતો ત્યારે ગોરબાપા કંઈક શ્લોક બોલતા છે અને એ છોકરાની ધર્મપત્ની શ્લોક ઉપર ધ્યાન દેતી છે, પણ છોકરાએ અગ્નિની સાક્ષીએ છે એ નિર્ણય લીધો. અગ્નિની સાક્ષીએ છોકરાએ નિર્ણય લીધો કે હું ભલે આઈએસ ન થઈ શકું, એ તો નસીબ કરતાય તે એના કરતાય કે આ સંજોગો કે હું પરીક્ષા દેવા ન જઈ શક્યો. પણ જ્યાં સુધી 21 આહિર સમાજના છોકરાઓ છોકરીઓને છે આઈએસ ન બનાવવું, ત્યાં સુધી મોત આવે તો મોતને પણ પાછું ઠેલીશ. અને એ છોકરો આજ તમારી સામે ઊભો છે. અને ગૌરવ સાથે કહું છું કે 215 આહિર સમાજના છોકરાઓ છોકરીઓને નોકરીએ હું લગાડી ચૂક્યો છું. ક્લાસ 1 નહીં, ક્લાસ 2 ને ક્લાસ 3. 21નું સપનું હજી અધૂરું છે. પણ એ 21નું સપનું મારું અધૂરું છે તો તમે તો 400 જણા બેઠા છો. સ્વામી વિવેકાનંદે કીધું હતું કે મને 100 નચિકેતા આપો, હું દેશનું ભવિષ્ય બદલી દઈશ. હું તમને કહું છું કે તમે 100 જણા તૈયાર થઈ અને હર્ષભાઈને, કેતનભાઈને તમારો સમય આપો. મારી જ્યારે જરૂર પડશે ત્યારે હું અડધી રાત્રે હાજર થઈશ. આ મારું તમને અહીંથી વચન છે, ખુલ્લે આમ વચન છે. અને આ કોઈ રાજકીય નેતાનું વચન નથી, આ શિક્ષકનું વચન છે, અભય વચન છે. તો પણ તમે તૈયાર થાવ. આહિર સમાજના યુવક યુવતીઓ એવું ન સમજે કે કેટલું કામ આપણાથી ન થાય. કેટલાક પૂર્વગ્રહથી આહિર સમાજ ખૂબ પીડાય છે. એમાં આજની પેઢીની સૌથી મોટી 2 સમસ્યા હું તમને કહું. એક તો ધીરજનો અભાવ. જો અત્યારે કેટલીક ખુરશી ખાલી થઈ ગઈ, એમને ખાવાની ઉતાવળ છે. વિચાર કરો, આજ એક દી જમવાનું થોડુંક મોડું થાય એનો વાંધો નહીં, પણ જે ગામના રિપ્રેઝન્ટેટિવ જતા રહ્યા એમનું ગામ 10 વર્ષ પાછળ વયું જશે એની એમને ચિંતા નથી. બોલો, તો થોડુંક જમવાનું મોડું થાય તો શું છે? આપણે તો એ સંસ્કૃતિના માણસો છીએ કે મહેમાન આવી ગયા હોય તો એને જમાડીને જમીએ ને, કદાચ ભૂખ્યા રહેવાનો વારો આવે તો ભૂખ્યા પણ રહીએ. તો હું તમને વિનંતી કરું છું કે તમે તમારા ગામના રિપ્રેઝન્ટેટિવ છો. એક ધીરજનો આજના યુવાનોમાં ખૂબ અભાવ છે. ધીરજ નથી. કોઈ કામ રાતોરાત તો નહીં જ થાય, શરૂઆત કરવી પડશે. અને બીજું આત્મવિશ્વાસનો અભાવ. બધું જ આવડતું હોય છતાં બાજુવાળામાંથી ખોટું લખીને આવે એવા એસએસસીના ઉમેદવારોની સંખ્યા સેંકડોની છે. પોતાનું સાચું મૂકીને બાજુવાળાનું ખોટું લખીને આવે. આત્મવિશ્વાસનો અભાવ. ઊભા રહીને સાહેબે કીધું પોતાનું નામ બોલે તો અનુસ્વારની ભૂલ થાય. આ તકલીફ છે જ. હમણાં કચ્છમાં છે એ બહુ સરસ વક્તૃત્વ સ્પર્ધા હતી અને સિનિયર વિભાગમાં સમગ્ર ગુજરાતમાં હું 2 દિવસ પહેલાં જ ફર્સ્ટ આવ્યો કે મારા સપનાનો આહિર સમાજ, મારે એવું બોલવાનું હતું. તો મારા સપનાના આહિર સમાજની અંદર મેં શરૂઆત કરી હતી કે હું જોઉં છું કે આપણો આહિર સમાજ છે એ લોક સાહિત્યને બહુ માન આપે છે. માયાભાઈ મારા પરમ સ્નેહી છે. ડાયરા થાય મને ખૂબ ગમે. લોક સાહિત્યનો હું માણસ છું, હું સાહિત્યનો માણસ છું. પણ જેટલા ડાયરા થાય એટલા સામા એજ્યુકેશનલ સેમિનાર થાય તો આહિર સમાજ આગળ આવશે. એ વાત આપણે લખી લેવાની જરૂર છે. ડાયરા સામે વાંધો નથી, પણ એજ્યુકેશનલ સેમિનાર કેટલા થાય છે? આવા એજ્યુકેશનલ સેમિનારમાં કેટલા યુવાનો જાય છે? આપણી મોટા ભાગની જિંદગી તો વિચારવામાં જ જતી રહે છે. અમલ કેદીથી કરશું?
સારા દેખાવામાં જેટલો સમય બગાડીએ છીએ એટલો જ સારા બનવામાં જો સમય વિતાવ્યો હોત તો અત્યારે સારા બન્યાની એકાદી એનિવર્સરી પણ ઉજવી ચૂક્યા હોત. પણ આપણે સમય ફાળવીએ છીએ કોને? તમારો સમય કોને ફળવાય છે એમાં પણ તમારું વ્યક્તિત્વ સમાયેલું છે. દાખલા તરીકે કલાક મોબાઈલને ફાળવો છો તો તમે કેવા વ્યક્તિ છો? કલાક પુસ્તકને ફાળવો છો તો તમે કેવા વ્યક્તિ છો? કલાક સારા માણસ સાથે રહ્યો છો તો કેવા વ્યક્તિ છો? બહુ સરસ અહીંથી વાત થઈ કે સૌથી પહેલાં તો તમારા દુશ્મન કોણ? તો સૌથી પહેલો દુશ્મન તો તમારામાં રહેલો આત્મવિશ્વાસનો અભાવ છે. બાકી તો એક પગ કપાઈ ગયા પછી પણ હિમાલય સર થઈ શકે એનું ઉદાહરણ ભારતમાં અરુણિમા સિન્હા છે જ. અને અહીંથી મટીરિયલની વાત થઈ. દુનિયાના કોઈ મટીરિયલથી પાસ થશો નહીં જ્યાં સુધી મનની ઈચ્છા નહીં હોય. મટીરિયલ કાંઈ કરી શકતું નથી. પહેલાં તો મનની ઈચ્છા જોઈ, અને મનની ઈચ્છા હોય ને તો દરેક દુનિયાના મટીરિયલનો પગમાં ઢગલો થશે, યાદ રાખજો. પણ પહેલાં તો મનની ઈચ્છા જોઈ. તો કેટલા લોકોએ મનથી નક્કી કર્યું છે કે મારે આ જ બનવું છે? દિલથી હાથ ઊંચા કરજો, અમને સારું લગાડવાની. કેટલા લોકોએ મનથી નિર્ણય લઈ લીધો છે? બસ હવે માત્ર દિશા, માર્ગદર્શનની જરૂર છે. અને મુરલીધર કેરિયર એકેડમી તમને આપે જ છે. તો ન જોડાવ અને જુનાણાની બોર્ડર પાર કરીને ક્યાંક બીજાને 30 ને 40 હજાર રૂપિયા આપો તો તમને ગિરનારની આણ છે. આપણો સમાજ અહીંયા તમારા માટે કામ કરતો હોય અને તમે 30-40 હજાર ભરો તો હું તો એને નમક હરામ જ કહું કે નમક હરામ જ કહેવાય. અહીંયા સમાજનું મૂકીને જો બીજે જતો હોય તો એને ઘર આંગણે ગંગા હોય ને એ હરિદ્વાર છે એ મોઢું ધોવા જતો હોય એવો ઘાટ કહેવાય. હા, સૂચનો આપો. તમને એમ લાગતું કે અહીંયા નબળું છે, સૂચન આપો, સૂચનનો અમે અમલ કરીશું. પણ જ્યાં સુધી બાજુમાં છે એ આહિરની કરિયાણાની દુકાન હોય અને બીજાને ત્યાંથી માલ ખરીદે એ પણ નમક હરામ જ છે. હું તો પહેલાં તમારો ઉપયોગ કરો, તમારા ભાઈને સાથ આપો, સહકાર આપો. કેટલી કોમ આજે આગળ છે એનો ઈર્ષ્યા કરો છો એના બદલે એ વિચારો કે એ કોમ શું કામ આગળ છે. થોડા સમય પહેલાં મને વોટ્સઅપમાં એક મેસેજ આવ્યો. આમ તો નામ ન લેવાય જાહેરમાં, પણ હું તો કોઈના બાપથી બીતો નથી એટલે હું નામ લઈ લઉં. મને દલપતભાઈ કાતરીએ એક મેસેજ મોકલ્યો. તળાજા નીલકંઠ વિદ્યાપીઠ, મારા ભાઈ, મારા પરમ મિત્ર, મારા સ્નેહી, એક મેસેજ મોકલ્યો. અને એમાં આહિર સમાજની કેટલીક વિગતો લખી હતી. મને કે કનાલા સાહેબ તમે સંશોધન કરો છો તો મને તપાસ કરીને કહો આ વિગતો સાચી છે. એટલે એમાં લખ્યું હતું કે આહિર સમાજના એટલા વિદ્યાર્થીઓ વિદેશ છે, આહિર સમાજના એટલા વિદ્યાર્થી ડૉક્ટર છે, આહિર સમાજના એટલા વિદ્યાર્થીઓ નોકરીએ લાગી ગયા છે. પણ એમાં આહિર શબ્દ લખેલો હતો ને એ સફેદ ચોકઠામાં હતો ને બાકી બધું લીલા અક્ષરમાં હતું. મતલબ ત્યાં આહિરની વાત નહોતી, બીજા કોઈ સમાજની વાત હતી, પણ આપણા આહિર સમાજના કોઈ વીર પુરુષે ત્યાં લેબલ આહિરનું લગાડી દીધું. તો તમે કહો સાહેબ તો આવું આ દુઃખ થવાની ઘટના છે ને? દુઃખ થવાની ઘટના નથી, મારી વાત પૂરી સાંભળજો. એટલે મેં કીધું આ XYZ સમાજની વાત છે, આપણા સમાજની નથી. પણ કોઈ આપણા યુવાને રાજી ખુશીથી આહિર સિમ્બોલ લગાડી દીધું છે. આ આહિરની વાત નથી, પણ એના કરતાં દુઃખની વાત તો દલપતભાઈ મેં એ છે કે એમાં એણે લખ્યું છે ને કે આ સમાજના એટલા વિદ્યાર્થીઓ નોકરીએ લાગ્યા, એના કરતાં ક્યાંય વધારે આહિર સમાજના વિદ્યાર્થીઓ નોકરીએ લાગી ચૂક્યા છે. પણ આપણામાં સંકલનનો અભાવ છે. આપણે એ સંશોધન કરવાનું છે. કોકના ઉપર લેબલ મારો એની કરતાં તમે ક્યાંય મોટા છો એ તો જુઓ. એવા લેબલ મારવાની શું જરૂર છે? આપણે લેબલ મારવાની ઉતાવળ છે. તમારા ઉપર પણ લેબલ લાગશે, પણ એના માટેની પાત્રતા પહેલાં કેળવો. તો આ સમજો, કોઈની સાથે તમારી સરખામણી ન કરો. તમે બધા જ યુનિક છો, બધા જ દોડવા માટે સક્ષમ છો, ને હવે પછી દોડતા નથી તો એ પાપ તમને લાગશે. આજે માહિતીનો ખજાનો તમારી સામે આવી ગયો છે, ઢગલો મટીરિયલ, પાર વગરનું મટીરિયલ છે. એટલે વિદ્યાર્થી મૂંઝાય છે કે કયું મટીરિયલ વાંચવું. અમારો એક વિદ્યાર્થી તખુભાઈ, દરબારનો દીકરો, મને કહે સાહેબ હું તમને ચેલેન્જ આપું છું કે હું 1.5 લાખ MCQ પાકા કરી નાખું ને પછી પોલીસની પરીક્ષા હું પાસ થઈ જાઉં. અહીંયા પ્રદીપભાઈ પહાડા, ચિરાગભાઈ, સંદીપભાઈ ભુવા, રાજેશભાઈ ગાધે, રાકેશભાઈ મેર, ઘણા બધા મારા મયુરભાઈ ડેર, આ બધા મારા મિત્રો, ભાઈઓ અને વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે. એમને ખબર છે પ્રદીપભાઈ તો એ બેચમાં વિદ્યાર્થી રહી ચૂક્યા છે. એ છોકરાએ ખરેખર 1.5 લાખ MCQ પાકા કરી નાખ્યા. 1.5 લાખ. મને આશ્ચર્ય થાય છે કે બીજો હોય તો ગુજરી જાય. આને 1.5 લાખ MCQ પાકા કરી નાખ્યા. મારો બેટો મશીનની જેમ બોલે, ખાલી સ્વિચ દબાવવાનું. તખુભાઈ આમ, તખુભાઈ આમ, તખુભાઈ ટટ કરતા બોલી જાય. કોમ્પ્યુટરમાં ડેટા આવે એમ. મેં કીધું જોજો બધા યાદ રાખજો, તખુભાઈ 1.5 લાખ MCQ પાકા કર્યા છે. હવે પરીક્ષા આવવા દો. પોલીસની પરીક્ષા આવી, એ પેપર દઈને પાછા આવ્યા. તખુભાઈ પાસ તો થઈ ગયા પરાણે. પણ મેં કીધું તખુભાઈ હવે તમે મને ચેલેન્જ આપી હતી, મારે તમને વિનંતી છે, તમારા મોટા ભાઈને મેં નોકરીએ લગાડ્યા છે, તમને નોકરીએ લગાડ્યા છે. એક જ વિનંતી કરું છું અહીંયા બધાને. હવે એ કહો કે 1.5 લાખ MCQમાંથી સવાલ કેટલા બેઠે બેઠા પૂછાણા? તખુભાઈનો જવાબ હતો સાહેબ 10.
10 અને એ ફેરવીને. એટલે પહેલો ગોલ્ડન નિયમ યાદ રાખજો, સ્પર્ધાત્મક પરીક્ષા છે પાસ કરવી હોય તો ખાલી MCQની બુક જો તમારે ઘેર પડી હોય તો શિયાળો આવવા દો. MCQ વાંચવાથી ન પાસ થાય, મૂળ જ્ઞાન હોય નહીં અને ગોખણપટ્ટી. MCQ એટલે ગોખણપટ્ટી. MCQની બુક વાંચવાનું બંધ કરો. આ પહેલો ગોલ્ડન રૂલ યાદ રાખજો. MCQની બુક નહીં ખરીદો. તો તમે કહો સાહેબ કઈ કંપનીની ખરીદવી? આ કંપની આવે એટલે મને બહુ બીક લાગે. કંપની શબ્દ જ બહુ ત્રાસદાયક છે. તમને શું એવું લાગે છે, એક જ સવાલ પૂછું, હા કે નામાં જવાબ આપજો. તમને શું એવું લાગે છે કે જે ગુજરાતના શ્રેષ્ઠ કક્ષાના માણસો તમારું પેપર કાઢવા બેઠા હોય એ કોઈ પ્રાઇવેટ પ્રકાશનની બુક લઈને બેઠા હોય? હા કે ના? અને કદાચ 5 મિનિટ માટે માની લઈએ કે એવું એ બાલિશ કૃત્ય કરે અને કોઈ પ્રાઇવેટ પ્રકાશનની બુક લઈને બેસે તો એ ગુનો ગણાય કે ન ગણાય? મતલબ એનું એ પ્રાઇવેટ પ્રકાશન સાથે શું ગણાય? સેટિંગ ગણાય. આવું એક પ્રશ્નપત્ર રાજકોટમાં બહાર પડ્યું હતું વર્લ્ડ ઇનબોક્સમાંથી બેઠે બેઠું. હા કે ના? અને રદ થયું તલાટીનું પેપર. એટલે પહેલાં તો પ્રાઇવેટ પ્રકાશનો બહુ વાંચવાના બંધ કરો. વંચાય પણ તમારે બાકીનું બધું વંચાઈ ગયું છે. તો કે બાકીનું બધું એટલે હું? અમે તો વર્લ્ડ ઇનબોક્સ ને લિબર્ટી આને જ અમે ભગવાન સમજીને બેઠા છીએ. કેટલા લોકોએ ધોરણ 1 થી 12ના તમામ પાઠ્યપુસ્તકો વાંચી લીધા? તો એમના માટે તાળીઓનો ગડગડાટ કરો કે 15 તો નીકળ્યા વીર પુરુષો. કેટલા લોકોએ નવનીત જનરલ નોલેજ, સૌથી ઓથેન્ટિક જીકેની બુક મારા પપ્પા મને આપતા અને કદાચ દાદાએ પણ એમને આપી છે, એ કેટલાય વાંચીશ. નવનીત જીકેની બુક કેટલાય કંઠસ્થ કરી લીધી છે. એ તમારી ભગવદ્ ગીતા છે. ગીતાનો એકાદ શ્લોક ભૂલાઈ જાય તો વાંધો નહીં, કર્મણીય વાધિકા રસ્તે નહીં, નવનીત વાધિકા રસ્તે. હવે ન્યા વ્યા જાઓ. નવનીત જનરલ નોલેજ કેટલાય વાંચ્યું છે? તો બાકીના હજી શું કરે છે એ પ્રશ્ન છે. એ કયું જનરલ નોલેજ વાંચે છે? તો બાકીના કેટલાક હાથ ન ઊંચો કર્યો, એ બધા ભેખડે ભરાણા છે, એમને પાછા બહાર લાવવાના છે. બીજી વાત, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ક્યાંથી શરૂ કરવી? આ બહુ મોટો પ્રશ્ન છે. બહેનોને મેકઅપમાં જેટલો પ્રશ્ન ન થાય એટલો આ પ્રશ્ન જટિલ છે કે ક્યાંથી શરૂ કરવું. આઈલાઇનરથી કરું કે લિપસ્ટિકથી કે લિપ ગ્લોસથી? એટલે આગળ હું પૂછીશ કે મોટા ભાગના મને જવાબ આપો કે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ. એટલે હું જ્યોતિષી છું, આગળ મને જવાબ આપશે બધા. તમારો જવાબ મેં અહીંયા લખી લીધો છે. ચાલો ફટાફટ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ક્યાંથી શરૂ કરવી જોઈએ? એક હારે જવાબ આપો બધા. હું વાંચવું જોઈએ પહેલાં? કયો વિષય? જોરથી બોલો, જોરથી બોલો. પાઠ્યપુસ્તક નહીં, વિષય પૂછું છું. કયો વિષય? સામાન્ય જ્ઞાનને અંગ્રેજીમાં શું કહેવાય? જોરથી બોલો. સામાન્ય જ્ઞાનને અંગ્રેજીમાં શું કહેવાય ભક્તજનો? જો એ જ લખ્યું હોય, મને ખબર હોય ને, જીકે. આ મેં હાથમાં એ જ લખ્યું હતું. અને હવે તમને વિનંતી કરું છું કે જીકે વાંચવાનું બંધ કરી દેજો. જીકે ક્યારે વંચાય? તો કે બધું વંચાઈ ગયા પછી જીકે વંચાય. માનો કે તલાટી બનવું છે ને જીકે વાંચો તો આજ એક વીર ભાઈ કે વીર બેન અહીં આવીને મને સમજાવી દે કે જીકેમાં એક્ઝેક્ટલી શું આવે. હું આ સ્ટેજ છોડી દઉં. અને જો આખો કોર્સ બોલી જાય તો હું દુનિયા છોડી દેવા તૈયાર છું. જીકે એટલે એક્ઝેક્ટલી હું આખો દરિયો છે. અને ગઈ પોલીસની પરીક્ષામાં એક્ઝેક્ટ જીકે કહેવાય એટલું કેટલા માર્કનું પૂછાણું? ચેલેન્જ છે, ચાલો જવાબ આપો. એક્ઝેક્ટ જીકે જ કહેવાય, બીજા શેમાંય સમાવિષ્ટ ન કરી શકાય એવું પોલીસની પરીક્ષામાં કેટલા માર્કનું પૂછાણું? વિશ્લેષણ તો કરવું જોઈએ ને. બહાર આવીને વિશ્લેષણ કરો છો હું શું કામ પાસ ન થયો, એ બહુ મહત્વનું છે. આ તો ઘણા બહાર આવીને પછી પેપરનો ઘા કરે, સોલેય ન કરે, અને પાછા આન્સર કી આવે ને તો આન્સર કી વાળા સામે લડી લેવાના મૂડમાં હોય કે એનું ખોટું છે. એલા ભાઈ, બહુ ખોટું હોય કે છાપે છે. આ ભાઈને જેટલી ખબર છે એટલી કોઈને ખબર નથી. 10 માર્કનું જીકે હતું, આઉટ ઓફ 100 10%. અને 10%માં વિષય કેટલા ગણવા મળો? ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, વિજ્ઞાન, પર્યાવરણ, કમ્પ્યુટર, રિઝનિંગ. ક્યારેક ક્યારેક તો જીકેમાં પૂછી લે. અમુક જગ્યાએ જીકેની અંદર રિઝનિંગ સમાવિષ્ટ હોય. ખેલ જગત, ભારતના મહાન પુરુષો સ્ત્રીઓ, ગુજરાતના મહાન સ્ત્રીઓ પુરુષો, ગુજરાતમાં પ્રથમ, ભારતમાં પ્રથમ, ઢેકણું, પૂછડું, અને હજી યાદી લાંબી થાય. કોઈ આરો ન આવે. પણ હું તમને ચેલેન્જ મારીને કહું છું કે તલાટી થવું છે, 2 જ વસ્તુ પાકી કરી લ્યો. તલાટી ન થાવ તો આવતા વર્ષે તમારું ખાહડું ને મારું મોઢું. કઈ 2 વસ્તુ?
અંગ્રેજીને ગુજરાતી કરો એટલે તલાટી થઈ જવાય. તલાટીના છેલ્લા પેપરમાં સૌથી વધુ ભાર કયા બે વિષય ઉપર આપ્યો હતો? આંગળી ઊંચી કરીને જવાબ આપો. કોન્ફિડન્સ છે જ? ચાલો બોલો ભાઈ. અંગ્રેજી ને વિજ્ઞાન. તલાટીની વાત કરું છું, તમે પોલીસની વાત કરી. ગુજરાતી ગ્રામરથી તલાટી થઈ જવાય? સૌથી વધુ કયા માર્કનું પૂછાણું હતું? કયા વિષયમાંથી? એ કયો. સૌથી વધારે ગણિત અને રિઝનિંગનું પૂછાણું હતું તલાટીમાં. રેવન્યુ તલાટીની વાત કરું છું. બીજા વિષયો હતા પણ ગણિત, રિઝનિંગ આ બે અને પંચાયતી રાજ. તલાટી માટે મહત્વનો મુદ્દો છે પંચાયતી રાજ. આ પહેલા બે કરવા જોઈએ. ત્યારબાદ ગુજરાતી ને અંગ્રેજી કરવું જોઈએ. પછી કરંટ અફેર્સ કરવું જોઈએ અને છેલ્લે સમય રહે તો જીકે કરવું જોઈએ. બાકી જીકેથી શરૂઆત કરે એ ગુમનામીની દુનિયામાં ખોવાઈ જાય. બહાર નીકળે તો મજનુ જેવી હાલત હોય. શું કરે તો કે જીકે. તો હવે આખી જિંદગી જીકે રાખ, કારણ કે એ પૂરું જ નહીં થાય. આ ખોટો રસ્તો છે. આવું માર્ગદર્શન કોઈ તમને નહીં આપે. ઉલટાના બધા એમ કહે છે જીકેથી શરૂ કર. તો આ પહેલી વાત કે જીકેથી શરૂ નહીં કરો. પોલીસ થવું હોય તો બંધારણને કાયદાથી શરૂ થવાય. ટેટ પાસ થવું હોય તો બાળ મનોવિજ્ઞાન આવડવું જોઈએ, પર્યાવરણ આવડવું જોઈએ. એમ દરેક સબ્જેક્ટની, દરેક નોકરીની અલગ અલગ ખાસિયત છે. અને એટલે એવી વાત તો કરતા જ નહીં હું જનરલ તૈયારી કરું છું. કારણ કે જનરલ તૈયારી ત્યારે પૂરી થશે જ્યારે તમારા બાળકોના ઘેર નાના નાના બાળકો રમતા હશે. પણ દાદા એક પરીક્ષા દે છે તો ખરા, હવે કોને ખબર કઈ હોય. એનું નામ શું છે તો કે જનરલ પરીક્ષા. ત્યારે કદાચ આવશે. અત્યારે તો જનરલ પરીક્ષા જ નથી. તમે હેની તૈયારી કરો તો કે જનરલ, પણ એવી તો કોઈ પરીક્ષા જ નથી આવતી. એવી આવે છે જનરલ પરીક્ષા, જીઈ જનરલ એક્ઝામ, એવું તો કંઈ આવતું નથી. જનરલ તૈયારી બંધ કરો. હજી આગળની વાત, જે લોકો તમને હતોત્સાહિત કરે છે ને એના નામ સાહેબે કીધું એમ ડિલીટ કરી નાખો. સૌથી પહેલાં દુશ્મન આપણે. અંદર આત્મવિશ્વાસ રાખો. તકલીફ શું છે, હજી આમાંથી કેટલાક બેઠેલા લોકો નસીબમાં માને છે, કામ કરતા નથી. એક બહુ સરસ ઉદાહરણ આપું, કદાચ ક્યાંક તમે સાંભળ્યું પણ હોય કે અહીંયા તો અહીંયા પાતાપુર ને હું અહીંયા બહુ આવી ગયેલો. આ જુનાગઢ મારા માસીનું ગામ ને આમ તો અમે ક્યાં પારકા કહેવાય. મૂળ અહીંયા કનારા શિખરના મૂળ દીવાન હતા, ત્યાંથી જ તે છે નાની ગીરમાં ગયેલા છે. મૂળ તો અહીંના જ. પણ અહીંયા પાતાપુર ને રોયલ્ટી આમ જઈએ તો ખડિયા ને આમ છે એ કેશોદ ને ભેંસાણ ને આ બાજુ બધું બહુ હું પરિચિત છું. તો એકવાર એક ઘરે મને સમયનું કહેજો પૂરું કરવું હોય ત્યારે. પણ આજ મારે જેટલી વાત કરવી છે એટલી કરું તો તમને ખ્યાલ આવે કે કેવી રીતે તૈયારી કરવી જોઈએ. નસીબ ઉપર કેટલાક લોકો ખૂબ ભરોસો મૂકે છે. અહીંયા મને ખબર છે જૂનાગઢમાં જ તૈયારી કરતો એક છોકરો, નામ નહીં લઉં, પણ થોડાક દિવસ પહેલાં કંટાળીને વયો ગયો અને કીધું ભરતી તો આવતી નથી. અથવા કેટલાક લોકો તો એમ કે સાહેબ 100 જ જગ્યા છે, મારું શું કામ? એટલે ભાઈ તારે તો એક જોઈ છે. આપણે 100 ઉપર બેસી શકવાના ધારીએ તોય કે હું 100 જગ્યા ઉપર છું, એટલે એવું તો બને જ નહીં. 100 જગ્યા હોય ને જેથી એમ થાય ને કે એક આપણા બાપની છે તેથી પરીક્ષામાં બેસજો, ત્યાં સુધી બેસતા નહીં. ત્યાં સુધી પેપર અને કાગળ અને કલમ અને સમયનો બગાડ જ કરો છો, બીજું કાંઈ નહીં. જ્યાં સુધી ઈ ઓપ્શન મગજમાં આવતો હોય ને ત્યાં સુધી ઈ કામ કરવું નહીં. આપણે ઘણા પેપર લઈને બેહન તો એને નકરાય ઈ જ મગજમાં આવે, ABCD ઈ. તો પછી તારે ઈ કામ જ ન કરવું જોઈએ, કારણ કે તારે ABCDમાંથી તો કંઈ આવતું નથી. તૈયારી સાથે બેસો, અને એકવાર તૈયારી સાથે બેસો પછી કોઈના બાપથી નહીં બીવો. એમાં જરાય છે ડર નહીં રાખો, તમે સિલેક્ટ જ થશો. તો હું વાત કરતો તો એક ઘેરે દીકરીનો જન્મ થયો. એટલે 6 દિવસ પછી વીતી ગયા. એટલે આજુબાજુમાં છોકરા રમતા હતા. એટલે એ જે ઘરે દીકરીનો જન્મ થયો હતો ને ત્યાંથી એક ડોશીમાએ કીધું કે બેટા સામેના ઘરેથી એક નોટબુક અને એક લાલ પેન લઈ આવો. એટલે આ રમતા હતા એ છોકરાને દાંત આવ્યા કે ડોશીમાને વળી લાલ પેન અને બુકને આ ઉંમરે શું કરવી છે? ડોશીમાને લખતા તો આવડતું નથી. એટલે ડોશીમાને પૂછ્યું કે હે બા તમે શું લખશો? તો બા પાછા દાંત વગરના બોખા અને ખીખી કરતાં હસી પડ્યા. વૃદ્ધા એકદમ માતાજીનું સ્વરૂપ લાગે એવા વૃદ્ધા. એણે કીધું મારે થોડા ઓલી દીકરી જન્મી છે એની માટે. એટલે ઓલાને વધુ આશ્ચર્ય થયું કે લે હજી 6 દી થયા ત્યાં લખવા મળી, એને શું કરવી છે? પણ છતાં લઈ આવ્યા અને માડીને આપ્યું. અને પછી શું થાય છે એ જોવા માટે બેઠા. તો ત્યાં તો એ છોકરીને છે સરસ મજાની પહેલાં કાથરોટ પાથરીને એમાં ગોદડિયું કરીને આમ દોડીને ઓળી જોળી પીપળ પાન ફઈએ પાડ્યું નિહારિકા નામ, એવું બધું છઠ્ઠીની વિધિ શરૂ થઈ. ઓલી બુક તો નેન્યાન પડી હતી. આ છોકરા જોતા હતા કે આ બુકનું શું થાય છે. પછી વિધિ તો પૂરી થઈ ગઈ, પતાસા આવી ગયા, છોકરા ઊભા થયા. ઓલી બુકનું શું કર્યું? તો કે આપણે થોડું કરવાનું હોય. તો કોણ કરે? તો કે તો વિધાતામાં આવી અને આના લેખ લખી ગયા.
અને એક જૂનાગઢના પાતાપુરના છોકરાનો મગજ હલી ગયો. લખી ગયા? હા, લખી ગયા. તો હવે આખી જિંદગી મહેનત કરશે એનું શું? તો કે એનું કાંઈ નહીં, લખી ગયા. અને ઘરે જઈને એનો તો મગજ હલી ગયો. મમ્મીએ સરસ મજાની દાળ ઢોકળી બનાવી હતી, એને ખાધી નહીં કે પૂરું થઈ ગયું બધું, જીવનમાં કાંઈ છે જ નહીં. તેના મમ્મી કે આટલો એવો અને જીવનમાં કાંઈ છે નહીં એવી કેમ વાત કરે છે? એ તો રાત્રે રીસ કરીને સૂઈ ગયો, સપનામાં એને ભગવાન આવ્યા. ભગવાન આવ્યા તો ભગવાન સામે મોઢું ચડાવ્યું કે તમે રહેવા દેજો, વાત જ નહીં કરો મારી યાર, તમે બધા નેતા જેવા થતા જાઓ છો. તો કે કેમ? તો કે આ 6 દિવસ પછી તરત જ અમારા ભાગ લખી નાખતા હોય તો પછી અમારે મહેનત શેની માટે કરવાની? ભગવાન કે તારી વાત તો સાચી, પણ એક જગ્યાએ મારી ભેગો આવીશ? તો કે હા આવું, ગમે ત્યાં આવવા તૈયાર છું, તમે તમારા લખણ જો ભૂલી જાઓ તો. ભગવાન કે હાલ. ભગવાન છે એને ઉપર લઈ ગયા અને એક બહુ મોટો રૂમ કે જેનો ક્યાંય આરો ઓવારો નહીં, માથે લખ્યું હતું ડેટા સ્ટોરેજ રૂમ. એટલે બોલાય ખોલ્યું બાયણું કડડ કરતું ભગવાને, અને એમાં બધા કબાટ પડ્યા હતા. જૂનાગઢ ને અમરેલી ને રાજકોટ ને રશિયા ને બધું એમાં તો આવી જાય, બધા કબાટ પડ્યા હતા. તો કે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે બોલ, ક્યાં ગામનો છું? પાતાપુર. પી. તો કે વયો જો ઓલી બાજુ પી સિરીઝમાં. પી સિરીઝમાં ગયો, અહીંયા ગોદરેજનો જૂનો કબાટ લોખંડનો, આમ ખોલ્યો તા તો 3 ફાઇલ માથે આવી. શું નામ છે તારું? તો કે રાહુલ. આર સિરીઝમાં જો. અટક શું છે? બધું જોયું, અટક બટક રાહુલ આહિર. તો કે આર એમાં જો, અને જોયું તો એની ફાઇલ નીકળી, રાજીના રેડ થઈ ગયો, દોઢિયાના 2-3 સ્ટેપ લઈ લીધા. પછી આમ ખોલી અને એનો મગજ ગયો ઘા કર્યો, અને ભગવાનને કીધું તમે આવી મશ્કરી કરવા માટે પાછા આ મને અહીંયા લાવ્યા? તો કે શું મશ્કરી છે? તો કે આમાં કાંઈ છે નહીં, કોરું છે. ભગવાન કે બીજી જો, પાતાપુરની ઘણી ફાઇલો છે, બધી પાતાપુરની ફાઇલ જોઈ, બધી કોરી. પાતાપુરવાળાને આવું હાવ કોરું? તો કે જૂનાગઢવાળાનું જો, જૂનાગઢવાળાનું તો હાવ કોરું, કે ટપકુંય નહીં. તો કે રાજકોટનું જો તો એ કોરું, અમદાવાદનું જો એ કોરું. કે ભગવાન હવે કરવાનું શું? એ કયો આ બધું હું મૂકું છું, હું કંટાળ્યો, મારી નીંદર બગાડીને તમે મને અહીંયા લઈ આવ્યા અને આ કોરા પત્તા દેખાડવાના હતા. અને ભગવાને જે વાત કરીને, મારા આહિર સમાજના ભાઈઓ અને બહેનો, આપણને બધાને લાગુ પડે છે, આ ભગવાનની વાત છે એમ માનીને જ સ્વીકારજો, ભલે આ ઉદાહરણ છે. પણ ભગવાને એવું કીધું કે બેટા હું વિધાતાને 6 દિવસે મોકલતો તો હોઉં છું, પણ એક સૂચના આપતો હોઉં છું, કારણ કે એ મારી કર્મચારી છે. અને હું એને કહેતો હોઉં છું કે હે વિધાતા, ત્યાં જઈ અને કોરા કાગળમાં અદૃશ્ય સહી કરતી આવજે, બાકી એને શું બનવાનું એ તો એ જ નક્કી કરશે, એનો બાપ પણ નહીં ને ભગવાન પણ નહીં. એને શું બનવાનું એ તો એ નક્કી કરશે, કારણ કે એનો સ્વભાવ છે, એ ભગવાને નક્કી નથી કરતો. નસીબ બસીબ તંબુરોય નથી હોતું, કાંઈ નસીબ જેવું છે જ નહીં આ દુનિયામાં. તમે કહો લક, અરે ઘોડ્યું, લક શું? LU શીખે ને, લક એટલે લેબર, યુ એટલે અંડર, સી એટલે કરેક્ટ ને કે એટલે નોલેજ. સાચા માર્ગદર્શન હેઠળ મહેનત કરો એટલે લકી, બાકી અભાગ્યા. બીજી કોઈ મહેનત, બીજું કાંઈ લક જેવું આ દુનિયામાં છે જ નહીં. તમે કહો સાહેબ એવું થોડું હોય, નસીબ તો હોય ને. તો બહુ સરસ એક દાખલો છે આપું. લક નહીં, પ્રેરણા હોય એ વાત સાચી. તમને આ મિત્રો હર્ષભાઈ ને કેતનભાઈ પ્રેરણા આપી શકે. લક કાંઈ હોતું જ નથી, પછી મહેનત તો તમારે જ કરવી પડે, એ તો કોળીએ આપે છે. ચાવવા માટેનું મશીન છે, તો કે એવું કાંઈક મશીન આવે અમને આમ આમ કરી દેતું હોય તો મજા આવે, પણ એમ કરી દે, પછી અંદર તો તમારે બળ કરવું પડશે કે નહીં નાખવા માટે. બરાબર સાંભળજો કે આપણે એવું માની બેઠા છીએ કે આપણે કંઈ કરવાનું હોય, રેડીમેડ એક બુક આવી જાય આમથી આમ પત્તાની એટલે પૂરું. મને 2 બાબતે બહુ ચેલેન્જ કરવામાં આવતો હતો. રજનીશ અહીંયા સાક્ષી છે. એક તો હું જ્યાં જાઉં ત્યાં હું IAS ન બની શક્યો ત્યારે કેટલાક લોકોએ કીધું કે ભાઈ બોલ એના બોર વેચાય, તારા પપ્પા બોલતા નથી ને એટલે તમારી સમાજમાં ઓળખાણ નથી. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ બોલતા તો શીખવું પડશે. બીજું, આહિર સમાજના હોય ને અંગ્રેજી ન આવડે. અંગ્રેજી અને આહિરને કૂતરાને મીંદડીને સારું બનતું હોય એવું બનતું હોય. આવી એક વાત મને ત્યારે બધાએ કરતા કે તમે આહિરને ને અંગ્રેજીને કંઈ લેવા દેવા નથી. 3-4 વાત ફટાફટ કરી અને પછી આપણે પૂરું કરવું છે. કેવું તું તો ઘણું, પણ પહેલી વાત સાંભળો બરાબર. સાલ હતી એ 1996ની સાલ. એક છોકરાએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. એટલે ત્યારે તો વક્તૃત્વમાં એને વાર્તા કહેવાની હતી. એ એનું નામ લખાવવા માટે ગયો. સાહેબે કીધું બેટા તું રહેવા દે ને. ઓલા છોકરાના આંખમાં આંસુ આવી ગયા કે સાહેબે મને એમ કેમ કીધું તું રહેવા દે ને. એટલે રોવા માંડ્યો. એટલે સાહેબને દયા આવીને દયાથી સાહેબે એનું નામ લખ્યું.
કે હા ભાઈ બોલજે, છેલ્લે બોલજે, જેને રહેવું હોય રહેશે, બાકીના વૈયા જશે. છેલ્લે રહેજે એટલે જેને સાંભળવું હોય સાંભળશે, બાકીના વૈયા જશે. તો કેમ એવું હશે છેલ્લે રહેવાનું એને? તો કે એ બિચારાની જીભ જલાતી હતી, ભગવાને એને જમણી સાઈડની જીભ જાડી આપી હતી અને તતફફ થતું હતું, ઉચ્ચાર થઈ નહોતા શકતા. આ એની તકલીફ હતી, એટલે એને વાર્તા સ્પર્ધામાં ભાગ લેવાની બધા ના પાડતા, બોલવાની જ ના પાડતા. એ છોકરાએ આવ્યો અને એણે સરસ મજાની એક પરીની વાર્તા તૈયાર કરી, બોલવા માંડ્યો. શેને હે તળપદી ભાષા બિચારાની, શેને હે કરીને શરૂ કર્યું. બધાય દાંતે દાંત કાઢે, સાહેબોય દાંત કાઢે. શેને હેથી બિચારો આગળ જ ન વધી શકે. થોડું થોડું કંઈક શરૂ કર્યું, બધાય હશે, બધા તો ઠીક સાહેબોય હશે. પછી એને ત્યારે કાંઈ ન હુજ્યું, એને કાંઈ ન હુજ્યું તો એ બધાય ભેગો દાંત કાઢવા મળ્યો. એને એમ થયું કે આ બધા દાંત કાઢે તો મારે દાંત કાઢવાના. ઘરે જઈને એણે એના મમ્મીને વાત કરી કે મમ્મી આજે હું શેને હે બોલતો હતો ને મને બોલતા નહોતું આવડતું, મારી જીભ જલાતી હતી, તતફફ થતું, બધા બહુ મારા દાંત કાઢતા હતા. મમ્મીએ માથે હાથ ફેરવીને એક વાત કરી, એને તળપદી ભાષામાં કીધું, હું શુદ્ધ ભાષામાં કહું છું કે કાંઈ વાંધો નહીં બેટા, તે હંસો નહીં, બહુ સારું કામ કર્યું. આમે જવાબ કાંઈ બોલીને ન આપવાના હોય, જવાબ તો સમય આપતો હોય છે. પણ યાદ રાખજે, બધા હંસા તુંય હંસો એ ગમ્યું, પણ બધા તારા ઉપર સતત હંસા કરે ને એવી તારી જિંદગી નહીં બનાવતો. અને છોકરાની લાગી ગયું. છોકરાએ છે જીભ પકડીને બોલવાની પ્રેક્ટિસ શરૂ કરી. ધીરે ધીરે એ છોકરો ભાગ લેવા માંડ્યો, આત્મવિશ્વાસ છે વધ્યો, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માંડ્યો, જિલ્લા કક્ષાએ પ્રથમ આવવા માંડ્યો, રાજ્ય કક્ષાએ પ્રથમ આવવા મળ્યો. રાજ્ય કક્ષાએ 7 વાર પ્રથમ આવ્યો. જય વસાવડા, કાજલ ઓઝા વૈદ, નેહા મહેતા, અપરા મહેતા, આ બધાના હાથે ઇનામ મળ્યું. મોરારી બાપુના હાથે ઇનામ મળ્યું. મોરારી બાપુ પર્સનલી ઓળખતા થયા. રમેશ ઓઝાના હાથે ઇનામ મળ્યું, એ ઓળખતા થયા. પંજાબ ગયો, દેશ કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા. અમૃતસર, જોકે ગયો અમૃતસર, સ્પર્ધા લુધિયાણા હતી. ઓન ધ સ્પોટ ઇલોક્યુશન. ઓન ધ સ્પોટ એટલે શું હોય ખબર? ચિઠ્ઠીઓ પડી હોય, એમાંથી જે ચિઠ્ઠી આપણા ભાગમાં આવે, વિષય ન ખબર હોય, ખોલવાની, અંગ્રેજીને હિન્દીમાં લખી હોય, કાં અંગ્રેજીમાં બોલવાનું ને કાં હિન્દીમાં બોલવાનું. અને ચિઠ્ઠી એણે ખોલી અને એના ભાગમાં અંગ્રેજી છે સબ્જેક્ટ આવ્યો ને અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. અને એ છોકરો દેશ કક્ષાએ પ્રથમ નંબર છે લઈ આવ્યો, જેની જીભ જેની નબળાઈ હતી. અને એમ કહેતા હતા કે તારો વારો છેલ્લે હોય, અને એ છોકરાનો બોલવામાં આજે અહીંયા છેલ્લો જ વારો આવ્યો. એ છોકરાનો આજ અહીંયા બોલવામાં છેલ્લો વારો આવ્યો. એ છોકરો હું જ છું. પણ મેં નક્કી કર્યું, આજે તમે જુઓ, મારી જીભનો જમણો ભાગ હજી જાડો છે અને કદાચ રજનીશને ખબર નથી. મેં આજ સુધી એવી વાત પણ કોઈને નથી કરી કે મારી જીભનો જમણો ભાગ હજી જાડો છે, હજી મને બોલવામાં નડે છે. પણ હું હવે કોઈને દેખાવા દઉં તો આહિરના પેટનો શેનો કહેવો. મારી જ નબળાઈને મેં સબળાઈ બનાવીશ. બસ તો હું કરી શકું તો તમે કરી શકો. હું કાંઈ બહુ મોટા માવતરનો દીકરો નથી. મેં દ્રઢ સંકલ્પ કર્યો હતો. તો જો એક વ્યક્તિ આ રીતે બોલી શકતો હોય તો તમે એક નાની સ્પર્ધાત્મક પરીક્ષા ન પાસ કરી શકો? તમને તો હેલ્પ કરવા માટે અહીંયા હર્ષભાઈ ને કેતનભાઈ છે. આટલી મહેનત જેણે કરી એના માટે એકવાર તાળીઓનો ગડગડાટ. મિત્રો, મુરલીધર કેરિયર એકેડમી માટે એકવાર તાળીઓનો ગડગડાટ કરી, કારણ કે એના થકી તો તમે બધા અહીંયા ભેગા થયા છો. બીજી વાત, બીજું મેણું મને બહુ દુઃખ લાગતું, કારણ કે એમાં તો હું બહુ નબળો હતો. અંગ્રેજી. મારા પપ્પાને અંગ્રેજીનો શોખ હતો, પણ મને અંગ્રેજી બોલતા નહોતું આવડતું, એમને નહોતું આવડતું. મેં અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં દુશ્મન તો આપણા દોસ્તાર જ હોય. આપણે કહીને મારે આઈએએસ બનવું છે, તો પછી પાછા આવીએ ને ત્યાં 3 તો બેઠા જ હોય ટીખળ ટોળ કરવાટું. હા આઈએએસ, આપણને એવી રીતે ખીજવે, હતોત્સાહિત કરે. એ આપણા દોસ્તાર હોય. મને પણ કહેતા હતા હા ઇંગ્લિશ, એટલે મેં દોસ્તાર સામે જવાનું બંધ કરી દીધું. મેં કાચ સામે બોલવાનું શરૂ કર્યું, ઇન ફ્રન્ટ ઓફ ધી મિરર. એન્ડ આઈ ડિસાઇડેડ, કેટલાક લોકો એવું કહેતા હતા ગાંડો છે, કાચ સામું બોલે છે, બટ આઈ ડિસાઇડેડ દેટ આઈ વિલ લર્ન, આઈ વિલ ડેફિનેટલી લર્ન. શીખવું જ છે. અને શરૂ કર્યું. સાહેબે કીધું એમ જ, એક્ઝેક્ટ કરંગિયા સાહેબ, આજની તારીખે મારો નિયમ છે, આજ કેટલો મોટો યોગાનું યોગ કહેવાય કે મેં આ મરણાંત નિયમ લીધો છે કે જ્યાં સુધી 5 સ્પેલિંગ પાકા ન થાય ત્યાં સુધી રાતનું ભોજન ન લેવું. આજે 25 વર્ષ પછી પણ હું એ બાબતે અકબંધ છું. 5 સ્પેલિંગ પાકા ન થાય ત્યાં સુધી રાતનું ભોજન ન લેવું. અને મારી તકલીફ એ છે કે જો હું રાતે ભોજન ન લઉં તો મારી ઊંઘ હરામ થઈ જાય, કારણ કે હું ખાવધરો છું. રાત્રે ન ભોજન લેવાય એટલે પૂરું થઈ જાય, દશા દેવાઈ જાય. જેથી દશા દેવાઈ જાય તેથી એમ થાય કે ના આને કરતાં 5 સ્પેલિંગ ગમે ત્યાંથી ગોતીને કરી લેવા જોઈએ. ધીરે ધીરે અંગ્રેજી સારું થતું ગયું. અંગ્રેજીનો શિક્ષક બન્યો. અંગ્રેજી શીખવવા માટેનો શિક્ષક બન્યો. આજે સમગ્ર ગુજરાતના અંગ્રેજી શીખવતા શિક્ષકોનો KRP, કી રિસોર્સ પર્સન છું. એટલે આખા ગુજરાતના અંગ્રેજી શિક્ષકોને હું અંગ્રેજી શીખવું છું, કી રિસોર્સ પર્સન છું. એટલે વાત પતતી નથી.
આ મારા વખાણ નથી કરતો, પણ દ્રઢ મનોબળ હું કરી શકે એ કહું છું. અમારા ખાનદાનમાં કોઈને અંગ્રેજી નહોતું આવડતું. પછી વર્લ્ડ ઇનબોક્સ નામની એક સંસ્થા, હવે બહુ નામ જાણીતું છે, એ લોકોને આખા ગુજરાતમાંથી અંગ્રેજીની બુક લખી શકે એવો માણસ જોઈતો હતો. 5 નામની પસંદગી થઈ. 4 નામ તો એવા આદરણીય છે કે હું એમને પગે લાગુ છું, પણ 5 નામમાંથી એ તમારા જ ભાઈ ધર્મેન્દ્ર કન્નાલાની પસંદગી થઈ અને આ બુક મારી પાસે છે. તો ક્યારે? તો જે ગુજરાતી સરખું નહોતો બોલી શકતો એ અંગ્રેજીમાં બુક લખતો થયો. એવું તમે પણ કરી શકો. પણ આના માટે કેટલો સમય લાગ્યો સાહેબ તમને આ બુક લખતા? તો 15 વર્ષ લાગ્યા આ બુક લખતા. 15 વર્ષની મારી મહેનત છે. 15 વર્ષની મહેનત. તો સ્વાભાવિક રીતે ધીરજ તો ધરવી પડશે. હમણાં મારું ગુજરાતીનું ગ્રામરે બહાર પડે છે. લિબર્ટીવાળા છે નિબંધની બુક બહાર પાડે છે. એક જસદણવાળા છે ઇંગ્લિશ MCQની બુક બહાર પાડે છે. હું પગે લાગીને સમજાવતો હતો કે ભાઈ MCQ રહેવા દો. તો કે અમારે વેચાય છે ને તમને શું વાંધો છે? મેં તો હું MCQમાં માનતો જ નથી. તો તમે નથી માનતા, પણ બધાય ગોરધન તો માને છે, મૂર્ખાઓ. એ ગોરધનને વેચશે. તમે મારી એ બુક નહીં લેતા એવી હું આહિર સમાજના વ્યક્તિ તરીકે તમને ભલામણ કરું. આવી ભલામણ કોઈ નહીં કરે. MCQની બુક નહીં લેતા, ભલે મારી હોય, ગમે એના બાપની હોય તો એ નહીં લેવાની. તો કહેવાનો અર્થ એ છે કે દ્રઢ મનોબળ આ જગતમાં ગમે એ કરી શકે. પણ અહીંથી એક બહુ સરસ વાત થઈ કે 90% અહીંયા ને અહીંયા ખંખેરીને જશે, ત્યાં જઈને કાંઈ કરશે નહીં ઘરે. આપણી વૃત્તિ શું છે કે અહીંયા તાળીઓનો ગડગડાટ કરી દીધો. કન્નાલા સાહેબ રાજી, હર્ષભાઈને તો હર્ષનો પાર ન રહ્યો, કેતનભાઈ તન મન ધનથી ઓવારી ગયા. એક આનંદ કોઈક આવ્યો હતો GPSC પાસ થઈને, અમને આનંદ થયો, બસ પૂરું. પણ તને આનંદ થયો નહીં, તું આનંદ કેદી થાય એ અમને વાટ છે. તારે આનંદ થવાનું છે. આવા આનંદને જોઈ જોઈને તાળીઓ નથી પાડવાની. તમારા માટે તાળીઓ કોક પાડે છે એ તમને રાત્રે સુવા ન દે ને તેથી માનજો સપના પૂરા થશે. ત્યાં સુધી સપના ન પૂરા થાય. 2 વાત છેલ્લી કરી અને પૂર્ણવિરામ કરીએ. વાત નંબર 1, જ્યારે એકવાર સપનું નિર્ધારિત કરી લ્યો ને ત્યાર પછી કોઈના બાપનું નહીં સાંભળતા. દબંગનો ડાયલોગ, મેં એક બાર કમિટમેન્ટ કરી લેતા હું ફિર અપને આપકી ભી નહીં સુનતા. એકવાર કમિટમેન્ટ કરી લો. રજનીશભાઈએ જ ઉદાહરણ સાવરકુંડલા આપ્યું હતું, મને યાદ છે, હું રિપીટ કરું અહીંયા, કે એક દેડકો છે ને એ પહાડ ઉપર ચડવા માંડ્યો. એટલે સૌથી પહેલું દુશ્મન તો કોણ હોય? તો કે મિત્રો જ. હવે હાલ નહીં કે આપણે થોડા કોઈ આપણી જાતિમાં કોઈ પહાડ ઉપર ચડ્યું છે? હાલ હાલ આમ રમાલ, આપણે કૂદકાદા રમીએ. આપણે દેડકાને કૂદકાદા રમાય, પહાડ ન ચડાય. હાલ, ઓલો દેડકો ન ગયો, કોઈનું સાંભળ્યું નહીં. પછી બીજા સ્ટેજ ઉપર બાપુજી આવે, સૌથી અઘરી આઈટમ. એટલે એણે આમ સીધો હાથ ઉગામ્યો, એ પગ, દેડકાનો તો પગ, એટલે પગ ઉગામ્યો. હાલ આમ આવાજ કે નહીં, બધાએ કહે તો સાંભળવાનું નહીં, જળ બુદ્ધિ. તોય ઓલો હાલવા મળ્યો. પછી મમ્મી આવ્યા બિચારા લાચાર થઈને, બધાએ મોકલા. એટલે એણે આમ ખાલી કર્યું કે બેટા, એનું માયનો નહીં. કેટલા લોકોએ કીધું પણ માને જ નહીં, ચડે જ જાય, ચડે જ જાય, ચડે જ જાય. પણ ચડવા મળ્યો ને પછી માળા બધા તાળીઓના ગડગડાટ કરવા મળ્યા. એટલે આ તો હાચીને ચડવા મળ્યો. પછી ટોચ ઉપર ચડી ગયો. પછી તો પત્રકાર પરિષદ ને ડૉક્ટર ને બધા આવી ગયા. ડૉક્ટર એટલા માટે કે મા બાપે બોલાવ્યા કે જો દેડકો જ છે કે બીજું છે? કારણ કે આ સમાજમાં તો કોઈ દેડકા સમાજમાં તો કોઈ ચડ્યું જ નથી. ધ ફર્સ્ટ ફ્રોગ ફ્રોમ ફ્રોગ કોમ્યુનિટી. તો આવો તપાસ કરો કે આ કેમ, આના મગજમાં કંઈ ફેરફાર છે, રસાયણ ચડી ગયું કે બીજું કંઈ ચડી ગયું? ડૉક્ટરે તપાસ કરી અને તપાસનો રિપોર્ટ એ હતો કે દેડકો બેરો હતો. એકવાર જીવનમાં નક્કી કરી લો કે મારે IAS થવું છે, પછી આખી દુનિયા કૂતરાની જેમ પૈસા કરે ને તમે તમારા ગોલ તરફ આગળ જાજો. એ બધી બાબત પ્રત્યે બેરા થઈ જજો. જગતની બધી બાબત જ્યારે દેખાવાની બંધ થાય ને, મીરા કોને કહેવાય? મીરા કોને કહેવાય? તો કે પોતાનામાં પણ કૃષ્ણ દેખાવા મળે ને, મીરા કહેવાય. અને જ્યારે જગતની અંદર તમને કાંઈ પણ મામા માસીના દીકરાના લગ્ન, મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક, જલસા, પાણીપુરી, પીઝા, આ બધું દેખાવાનું બંધ થાય ને સામે તમને એમ લાગે કે તમારી સામે તમે IAS બનીને હાલ્યા આવો છો ને, તેથી IAS બનાય. આમ દેખાતા હોય કે હું જ જો IAS બનીને આવું છું. આવું જ્યારે ભણકારા વાગવા મળે ને, હાવ ગાંડા થઈ જાવ ને, ત્યારે IAS બનાશે, યાદ રાખજો. એટલે આવા ભણકારા થવા જોઈએ. અને છેલ્લી વાત, આ બધું જ બોલ્યા એનો કંઈ જ અર્થ નથી જો ઘરે જઈને આજ તમે છે તમારા હૃદયમાં કોતરો નહીં કે તમારે શું બનવું છે. આ બધાનો કાંઈ અર્થ નહીં. કારણ કે પુસ્તકોથી કંઈ નથી થતું, મટીરિયલથી. મનની ઈચ્છા જોઈ. એક પગ કપાઈ જાય ને પછી એક સ્ત્રી કહે કે હું હિમાલય ચડીશ. આંધળી, મૂંગી ને બેરી એમ કે ઘોડેસવારી શીખવી છે, ટાઈપરાઇટિંગ શીખવું છે અને સારામાં સારી કોલેજમાં ગ્રેજ્યુએટ થાય. આંધળી, મૂંગી અને બેરી. હેલન કેલર. આંધળી, મૂંગી ને બેરી.
તમે કે એ કઈ રીતે ભણી શકે? એ ભણી સ્પર્શની ભાષાથી ભણી. એટલું જ નહીં, ગ્રેજ્યુએટ થઈ. એ બધું જવા દો, ઘોડે સવારી શીખી. તો તમે બધાય તો સાબુત છો, તમે હું ન કરી શકો. પણ પુસ્તકિયું જ્ઞાન ક્યાંય કામ નહીં આવે. એક સાહેબ બહુ ભણ્યા પુસ્તકિયું જ્ઞાન, અને પછી તો આમ અભિમાન, ભગવાનને કેમ પીળું ચક્ર ફરવા મળે એમ સાહેબને એમ લાગ્યું કે મારી પાસે પીળું ચક્ર છે. એક ગામમાં ગયા, બધા ગામડાવાળા બિચારા અબૂધ આવ્યા. સાહેબ ઓહો તમે પધાર્યા, દૂર હટો મારા કપડાં ખરાબ થશે. બધા આઘાવી ગયા, બાપજી માફ કરજો. કેમ અહીંયા આવવાનું થયું? હું અહીંયા ચૂંટણી માટે આવ્યો છું, મારી સરભરા કરો. તો બધા બિચારા ચા લઈ આવ્યા, પાણી લઈ આવ્યા. હવે મારે પેલી પાર જવું છે, અહીંયા કોઈ વાહન યોગ છે? બધા કે સાહેબ આ તો ગામડું છે, અહીંયા વાહન તો શું હોય? વળી વચ્ચે નાળા નદી આવે એટલે અમે ઘોડા રાખી. તમારે ઘોડો જોઈ છે? ઓહો અશ્વ એમ કહો, ઘોડો ના બોલાય. બધા કે બા ભૂલ થઈ ગઈ, અશ્વ એમ કહો. અશ્વ વિશે મેં 596 પુસ્તકો વાંચ્યા છે. બધા તો પગમાં આળોટવા મળ્યા, દીન ભાવે કે ઓહો અમે તો પામર મનુષ્યો છીએ, તમે તો 500 ઉપર પુસ્તક વાંચ્યા. હા હા, અશ્વની જાત વિશે પણ હું બોલી શકું. બધા કે એ તો રહેવા દેજો. અશ્વને છે એ આગળથી રોકવું તથા પાછળથી હાંકવું એ પણ મને જ્ઞાન છે. કાન સોરી સમક્ષ નજર રહેવી જોઈએ, પેગડામાં પગ રહેવો જોઈએ. બધા કે ઓહો સાહેબ અમારે તો ઘોડા છે તો એટલી નથી ખબર, આપ તો મહાજ્ઞાની છો. એક કામ કરો, ઘોડો લેતા જાઓ, ચૂંટણી પૂરી થાય પાછા ઘોડાને લઈને આવજો, ભાડું દેતા જાજો. હા હા, દૂર હટો. અશ્વ ઉપર સવારી કરવી એમ ન કહેવાય, પલાયણા એમ કહેવાય. બધા કે ઓહો હો, જ્ઞાનનો તો અહીંયા જ બધો રાફડો ફાટ્યો છે. સાહેબ પલાયણા, પેગડામાં પગે નાખ્યો, લગામ હાથમાં પકડી, પાછળથી આંકવું, આગળથી રોકવું, કાન સોરી સમક્ષ નજર. આમ બરાબર તૈયાર થયા. ઓલા ગામડાના છોકરા તોફાની ઘોડાની પૂંછડીએ લવિંગિયાની હેર લગાડી, આમ શરૂ કર્યું. 2 મિનિટ પહેલાં સાહેબ ઘોડા ઉપર હતા. પરિસ્થિતિ પલટાણી, તમે ધારી જ લીધું, અમારે કંઈ કહેવાની જરૂર નથી. કાન સોરી સમક્ષ નજર ન રહી, પાછળથી હાંકવું, આગળથી રોકવું, કાંઈ ભાન ન રહ્યું. હા, પેગડામાં પગ રહી ગયો. 2 કિલોમીટર સુધી ઢહડાણા. ગામડાવાળા દોડ્યા, સાહેબ 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 સાહેબ. અરે ઓહો, ઊભા કર્યા 2-3 જણા માંડમાં, પેગડામાંથી પગ માંડ કાઢ્યો. સાહેબ આપે તો 500 ઉપર પુસ્તક વાંચ્યા હતા, તો પણ કેમ આવું થયું? સાહેબ ધૂળ ખંખેરતા ખંખેરતા બોલ્યા કે 500 ઉપર પુસ્તક વાંચ્યા હતા, પણ ઘોડું ભડકે ત્યારે શું કરવું એ કેમાં નહોતું લખ્યું. તો એમ જીવન ભડકતું ઘોડું છે. સેમિનારથી કાંઈ ફાયદો નહીં થાય. તમારી અંદર રહેલી શક્તિને તમે જાગૃત કરશો એટલે નંદ ઘેર આનંદ ભયો, બાકી કોઈ જન્માષ્ટમી નથી. તમારે ઘેર જન્માષ્ટમી ત્યારે આવશે મિત્રો કે જ્યારે ન્યા લાલાનો જન્મ થશે. અને એ લાલાનો જન્મ એટલે તમારી અંદર રહેલી શક્તિને જાગૃત કરો. દુનિયામાં બીજી કોઈ જન્માષ્ટમી નથી. કાનુડાને આવકારો, પણ તમારી અંદર રહેલો કાનુડો કેદી બહાર આવશે? આખો આહિર સમાજ તમારી વાટે ઊભો છે. અમારે તો એ છાપામાં વાંચવું છે કે મુરલીધર કેરિયર એકેડમીમાંથી આહિર સમાજના 101 યુવાનો ક્લાસ 2માં પાસ થયા. અને તેથી અમે દોડતા પગે, ખુલ્લા પગે, હું તો કહું હું જૂનાગઢની યાત્રા કરવા આવીશ ખુલ્લા પગે. આ ચેલેન્જ કહું છું, અને આ હું ઈશ્વર સોગન ખાઈને કહું છું કે હું ખુલ્લા પગે જૂનાગઢ દોડતો દોડતો આવીશ. લ્યો, 101 છોકરા જીપીએસસી પાસ. તમે કહો સાહેબ આ થોડુંક વધુ પડતું ન થઈ ગયું? નહીં, બિલકુલ નહીં. આજના જમાનામાં બિલકુલ વધુ પડતું નથી. આટલો સમાજ તમારી પડખે હોય. આ લોકો, મને ખબર છે બહુ મેં સમય લીધો, છતાં પણ આટલા લોકો બેઠા હોય. હર્ષભાઈ અને કેતનભાઈ આટલી તમારી ચિંતા કરતા હોય, તમે પણ એટલા બધા ટકી રહ્યા હો, તો ત્યારે આ સપનું હવે આ જમાનામાં અશક્ય નથી. છેલ્લી વાતની આમ તો મારી એક પંક્તિ કહી અને પૂર્ણ કરું કે અહીં ભલભલા ખેરખાનો ઇતિહાસ નામશેષ થઈ ગયો. અહીં ભલભલા ખેરખાનો ઇતિહાસ નામશેષ થયો. કેટલાક રસ્તે ચાલ્યા અને કેટલાક ચાલ્યા ત્યાં રસ્તો થઈ ગયો. કેટલાક રસ્તે ચાલ્યા અને કેટલાક ચાલ્યા ત્યાં રસ્તો થઈ ગયો. સફરજન તો કોણ જાણે કેટલાય માથે પડ્યું છે, પણ ઓલા ન્યૂટને જ પૂછ્યું શું કામ, એટલે એ અમર થઈ ગયો. એમ તમારી જાતને શું કામ પૂછતા રહેજો. તમારી અંદર શક્યતા જોજો. અહીંયા વડીલો બેઠા છે એને કહું, તમારા દીકરા દીકરીની અંદર આઈએએસ જોજો. કારણ કે મા બાપને દેખાતું નથી ઘણીવાર કે આ મારો દીકરો આઈએએસ થાય, તું તો બૂંધો છો, ત્યાંથી શરૂઆત કરે. અને ઓલાને મગજે સતત પછી એક્ટિવેટ થવા મળે બૂંધા હોવા તરફ, કે આ બૂંધા તરફ ગતિ. એ બૂંધો જ થાય. પછી તમે સતત એને કહો તો ઓલું મગજ એનો કંટાળે, અનકોન્શિયસ પછી એને કહેવા મળે કે યાર તું બૂંધો તો છો. અને પછી કોન્શિયસ એ માનવા મળે ધીરે ધીરે, હા ભાઈ હવે બૂંધો, બીજું હું. કેટલાક બૂંધાઈ જોશે ને.
આ કેટલાક બુંધાઓએ જગતને ચેન્જ કર્યું છે, યાદ રાખજો. એસએસસી એફવાય બીએસસીની અંદર ગણિતમાં 150માંથી 13 માર્ક લાવનાર બુંધો તમારી સામે જ ઊભો છે. ફેલ થનાર બુંધો, જે પાછો આર્ટ્સમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો. અને આ રજની સાક્ષી છે, અમારી ભેગા 100 જણા હતા. મને 100 નામ યાદ રહેતા એટલું તો નહીં, છેલ્લા દિવસે મેં 100 નામવાળી કવિતા બનાવીને બધા ઊભા થઈને તાળીઓનો ગડગડાટ કરતા હતા બીએડમાં. આ સાક્ષી છે. નહીં તો ગોળા ગમે એમ ફેંકો હાલે. અને અત્યારે તો હવે ગોળાની રાજનીતિ છે, ગમે એમ ફેંકો. પણ આપણે એ નથી કરતા, આપણે જે ફેક્ટ હોય એ કહીએ છીએ. ક્યારેક જે જોવાનું હોય આપણને માંડ દેખાય છે, પણ મને એકમાં એક સર્ગ અને કાંડ દેખાય છે. તમે માતા રહ્યા ને એટલે તમને આ મોઢું ખોલશે, એમાં કદાચ માટી દેખાશે. અને હું રહ્યો વિશ્વાસુ શિક્ષક એટલે મને આ 400 જણા મોઢું ખોલે, એમાં જ આખું બ્રહ્માંડ દેખાય છે. થેન્ક્સ અ લોટ. 2 કામ મારે કરાવવાના છે, એ કરાવી દઉં. કામ નંબર 1, ખરાખરમાં આહિર સમાજનું કામ હોય તો આહિરોની એક ટેવ છે કે જ્યારે કાનુડાએ ટચલી આંગળીએ ગોવર્ધન ઉચક્યો હતો ને, ત્યારે બધાને એ ખબર હતી કે આપણી લાકડીનો ટેકો કાંઈ કામ ન કરે, પણ એક છીએ એવું સાબિત કરવા માટે એણે લાકડીનો ટેકો આપ્યો હતો. મારી એવી ઈચ્છા છે કે તમને મારો એક પણ શબ્દ ગમ્યો હોય તો હર્ષભાઈ, કેતનભાઈ, મુરલીધર કેરિયર એકેડેમી માટે એકવાર ઊભા થઈને તાળીઓનો ગડગડાટ છે આપણે સૌ કરીએ, કારણ કે આપણા સમાજનું કામ છે. આવી નહીં, જબરદસ્ત તાળીઓનો ગડગડાટ. જે સમાજ માટે કામ કરતા હોય, આભાર. તો તમે એવું દર્શાવ્યું, બેસો બિરાજમાન થાવ, તમે એવું દર્શાવ્યું કે જ્યાં હર્ષ ને કેતન જેવા યુવાનો કામ કરતા છે ત્યાં અમે ખડે પગે ઊભા છીએ. અને મને આજે એવી ઈચ્છા થઈ કે મારું પુસ્તક તો ઘણા દિવસથી બહાર પડ્યું, મેં અત્યારે બહાર વેચાણમાં પણ મૂક્યું છે, અને આપણા સમાજને હું કન્સેશનથી જ આપીશ. પણ આ બુક બહાર પડી છે એનું મેં ઉદ્ઘાટન ખાસ નહોતું કર્યું. 1-2 જણ મારા મમ્મીના હાથમાં આપ્યું હતું. પણ આજ મને એવી ઈચ્છા થઈ છે કે આ પુસ્તકનું ઉદ્ઘાટન એક વ્યક્તિ છે એ કરે, કે જે અમારા માટે, મને આજ ખૂબ એનું કામ ગમ્યું. હું જયરાજને વિનંતી કરીશ કે અહીંયા આવે અને જયરાજ છે એ ખાલી બતાવે અને આપણે સૌ તાળીઓના ગડગડાટ કરીએ. જયરાજ માટે તાળી, મારી બુક માટે નહીં. ફરી એકવાર જયરાજ માટે તાળીઓનો ગડગડાટ. જયરાજના મમ્મી પપ્પા હાજર છે તો રાજકારણથી આને બચાવજો. અને ભાજપ કે કોંગ્રેસવાળા ભાળશે તો લઈ જાહે. અને આ તો આર્મીમાં જાય એવો છોકરો છે. એની નિષ્ઠા માટે તાળીઓનો ગડગડાટ કરો. જય મુરલીધર, જય માધવ, જય યાદવ. આમ તો કનારા સાહેબની વાણી એવી છે કે લગભગ તમામ ક્ષેત્રોમાં કામ આવે છે, પણ આપની વાણી રાજકારણમાં કામ ન આવે એવી અમે મુરલીધરને પ્રાર્થના કરીએ. માત્ર ને માત્ર આવી સ્પર્ધાત્મક પરીક્ષા, હા, એ સાહેબની આવી સ્કિલને પણ એ કે ક્યાં આપણે ઉપયોગ કરવો એની પણ કેટલાક મિત્રો રાહ જોતા હશે. પણ આવી જબરજસ્ત પ્રતિભા અને આટલું જ સહજ વ્યક્તિત્વ આપણી વચ્ચે આવીને કેટલી બધી વાતો શેર કરે છે એનો આપણને અંદાજ આવે છે. મિત્રો, ગૌરવ લઈ શકાય એવા પાત્રો સમાજમાં કેટલી જગ્યાએ પડેલા છે, એના જીવતા જાગતા બધા ઉદાહરણો છે કે આપણે શું કરવાનું છે એની ખબર નથી હોતી, અને જ્યારે આગળ વધીએ છીએ ત્યારે ખબર પડે કે ઓહ, આ તો મારે નહોતું કરવાનું. અને આજનો પ્રસંગ તો એવો છે કે સ્પર્ધાત્મક પરીક્ષાનું બધાને કેન્સર થયું અને સાહેબ સલાહ દેવાવાળા ડૉક્ટરોનો રાફડો ફાટ્યો અને સગાવાલાનોય રાફડો ફાટ્યો. એટલે આજે અહીંયા આ સ્પર્ધાત્મક પરીક્ષાનું જે કેન્સર થયું છે એના ડૉક્ટરોય હતા અને એના ખબર કાઢવાવાળા સગાવાલાય હતા. એટલે એ બધાએ તમને અમારા જેવાએ, સાહેબો જેવાએ બધાએ ઘણું બધું કીધું. એટલે હવે એ દવા મિક્સ ન થઈ જાય અને ઓલો માણસ ન મરી જાય, મતલબ અંદરનો તમારું જે સત્વ છે એ મરી ન જાય એનું ધ્યાન રાખજો. કેમ કે આમાં મોટે ભાગે એવું થાય, આપણો નહીં બધી જગ્યાએ, કે સમાજનો સમૂહ ભેગો થાય ને એટલે સલાહ ને આશીર્વાદ ને આ કરવું જોઈએ ને તે કરવું જોઈએ ને આ બધું જ થાય. પણ સ્વચ્છ ભારતના અભિયાનનું એક સરસ અમિતાભજીનું કોમેન્ટ ખૂબ સરસ આવે છે એમ કે એ બધા એમ્બેસેડરો હોય એની ચાદર બીજા બદલતા હોય. આપણે એવું ન થાય, ધ્યાન રાખવાનું. અમિતાભજી સ્વચ્છ ભારત અભિયાનના એમ્બેસેડર છે. ઘણા બધા એમ્બેસેડર હોય ને એ માત્ર એમ્બેસેડર જ હોય, બીજું કાંઈ ન હોય. એટલે એ પ્રેરણાની મૂર્તિ હોય પણ એનું કામ જાતે ન કરતા હોય. આપણે
અમે બધાએ જે કામ કર્યું છે એ એવા મિત્રો છીએ કે અમારું કામ અહીંયા તો કાર્યકર્તા અમે, નેતાએ અમે, મુરબ્બી અમે, બધુંય અમે. અને કાલ સવારે કોઈક ગાળું દે તો એ સહન કરવાની અમારી શક્તિ હોય અને માનસિકતા હોય. એટલે આજ જે પણ પ્રકારનું તમારા અંદર જે જુવાળ કેન્સર સ્વરૂપમાં ઊભો થયો છે એને જે અહીંયા સલાહ સ્વરૂપમાં, દવા સ્વરૂપમાં, મલમ સ્વરૂપમાં જે આવ્યું છે એનું સારી રીતે ધ્યાન રાખી અને એમાંથી બને એટલું સારું કામ થાય એવી મા ભગવતી શારદાને અને ભગવાન મુરલીધરને આપણે સૌ પ્રાર્થના કરીએ.